टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે। માયાભાઈ આહિરના વિવાદ મામલે વધુ એક નેતા મેદાને। બીજેપીના કોળી નેતા હીરા સોલંકી બાદ વધુ એક નેતાની ચેતવણી। બીજેપીના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર ચેતન ઠાકોરે ચેતવણી આપી। ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માયાભાઈ આહિર અને તેમના દીકરા અંગે પોસ્ટ કરી છે। ગાયક કલાકારે કાયદો હાથમાં ન લેવો જોઈએ તેમ ચેતન ઠાકોરનું કહેવું છે। ગમે એટલા પ્રખ્યાત હોય કાયદામાં રહેવું જોઈએ। માયાભાઈના દીકરાને લુખ્ખાગીરી કરવાનો હક નથી। માયાભાઈના દીકરાને કાયદા હાથમાં લેવાનો હક નથી। અન્ય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે એવી જ રીતે કાયદો તમને પણ લાગુ પડે છે। અમે સમાજ સાથે ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું। તો ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। માયાભાઈ આહિરનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। ભાજપના કોળી નેતા હીરા સોલંકી બાદ વધુ એક નેતાએ ચેતવણી આપી છે। ભાજપના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર ચેતન ઠાકોર કે જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે। તો ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરી એ આપને બતાવીએ। આપ જોઈ રહ્યા છો ચેતન ઠાકોરનું આ આઈડી છે અને ત્યાં તેમણે લખ્યું છે ખુલ્લી ચેતવણી। એક ગાયક કલાકાર ગમે તેટલા પ્રખ્યાત કેમ ન હોય એમણે કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી। એ જ રીતે એના દીકરાને પણ લુખ્ખાગીરી કરીને કાયદા વિરુદ્ધના કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી। રોડ પર જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ જ કાયદો એ જ કાર્યવાહી આ કલાકારના દીકરાના માટે પણ લાગુ થવી જોઈએ। કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ દમ કે ઓળખ જોઈને નહીં। અમે સમાજ સાથે આજે પણ ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું તેમ સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારતા ચેતન ઠાકોરે કહ્યું છે। જે પ્રમાણે માયાભાઈ આહિર અને તેમના દીકરાનું નામ આ વિવાદમાં આવ્યું છે અને એક બાદ એક આ પહેલા કોળી સમાજના નેતા ધારાસભ્ય હીરા સોલંકી પણ મેદાને આવ્યા હતા અને તેમણે જે ભોગ બનનાર વ્યક્તિ હતો તેની સાથે વાતચીત કરી હતી અને તેને મળ્યા હતા અને તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે પીઆઈની બદલી સોમવાર પહેલા કરી દેવામાં આવે અને એ પ્રમાણે પીઆઈની બદલી પણ થઈ હતી। અને હવે જે પ્રમાણે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે ચેતન ઠાકોર નામના આ વ્યક્તિ જેમણે આ પોસ્ટ કરી છે। એક ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી તેમ કહેવામાં આવ્યું છે। આપણી સાથે ચેતન ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। ચેતનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે આપે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી માયાભાઈ અને તેમના દીકરાએ એમ સ્પષ્ટપણે કહ્યું છે, સાથે સાથે લુખ્ખાગીરીની પણ વાત કરવામાં આવી છે, વરઘોડા કાઢવાની પણ વાત કરવામાં આવી છે। આ પોસ્ટ કરવાની જરૂર શા માટે પડી? જી નમસ્તે મેમ। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો ઘણા દિવસથી આ ચાલ્યું હતું અને માયાભાઈએ જે પણ એમના ડાયરામાં કહ્યું હતું તો સામે સરપંચે ખાલી વિનંતી કરેલી હતી જે પણ યુવાન હતા એમને, અને એમના દીકરાએ જે પ્રમાણે ધમકી ભર્યો ફોન બી કર્યો તો આપે સૌએ સાંભળેલું છે અને ત્યારબાદ જે બનાવ બન્યો એ પણ આપ સૌએ નરી આંખે જોયેલો છે। તો કોઈ પણ હોય, કોઈ પણ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હોય કે ગુજરાતનો કોઈ પણ છબરબંધી હોય એ આવા કામ કરશે, લુખ્ખાગીરી કરતા ફરશે રોડ પર તો એને કોઈ પણ સમાજ હોય કે ક્યાંય પણ હશે એ સહન કરી લેવામાં નહીં આવે। સમાજના જે ધારાસભ્ય હીરા સોલંકી જેઓ પણ મેદાને આવ્યા હતા અને તેમણે જે ભોગ બનનાર વ્યક્તિ છે એની સાથે મુલાકાત કરી હતી અને હવે આપ પણ મેદાને આવ્યા છો અને આપે પણ સોશિયલ મીડિયા પર આ પ્રમાણે ઝાટકણી કાઢી છે એટલે હવે કોળી સમાજની એકતા અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। કઈ રીતની આશા અપેક્ષા છે આપને? સમાજ અને ઠાકોર સમાજ બંનેને વિનંતી કરું કે તે તમામ લોકો કોઈ પણ ભોગ બનનાર હોય, આજે કોળી સમાજના, કાલે ઠાકોર સમાજના હશે, કાલે કોઈ પણ અન્ય સમાજના હશે, તો હું દરેક સમાજને કહેવા માંગુ છું કે આવા જે પણ લુખ્ખા તત્વો હોય એના સામે બોલવું પડશે। અને હું સરકારને પણ વિનંતી કરું છું કે જે પણ હોય આની અંદર જે પણ દોષિત હોય એના ખુલ્લેઆમ જે પ્રમાણે દરેક લોકોના વરઘોડા કાઢવામાં આવ્યા છે તે રીતે આનો પણ વરઘોડો કાઢવામાં આવે। ચાહે માયાભાઈના પુત્ર હોય કે ચાહે ગુજરાતના કોઈ પણ હોય, કોઈ પણ લુખ્ખાગીરી ચલાવી લેવામાં નહીં આવે। ચેતનભાઈ, મુખ્ય મુદ્દાથી ભટકી અને હવે આ સમાજ વચ્ચેની લડાઈ બની ગઈ હોય એવું આપને લાગે છે?
ના, આપ જુઓ, મેં કોઈ પણ સમાજ વિરુદ્ધ કોઈ ટિપ્પણી નથી કરી. ફક્ત ને ફક્ત મારી ટિપ્પણી જેને પણ આ કાર્ય કર્યું છે, જે લુખ્ખાગીરી છે, લુખ્ખાઓની કોઈ પણ સમાજ નથી હોતી બેન. જી બિલકુલ. હવે કઈ રીતના પગલાં ભરવામાં આવશે? આપનું શું માનવું છે? આગળ હવે શું કરવામાં આવશે? અમે સરકાર પર પૂરેપૂરો ભરોસો છે. સરકાર આ પર કડક પગલાં લેશે અને જો એ લુખ્ખાગીરી હજુ પણ ચાલુ રાખશે તો સમાજ એક થઈને એના જવાબ સારી રીતે આપશે. બિલકુલ. સમય આપ જી બતાવો. જી ચેતનભાઈ, આભાર આપનો. આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે માટે. તો જે પ્રમાણે ચેતનભાઈએ આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેમણે સ્પષ્ટપણે ખુલ્લી ચેતવણી આપી છે અને તેમણે કહ્યું છે કે એક ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. એવી જ રીતે એના દીકરાને પણ નથી. લુખ્ખાગીરી કરીને કાયદા વિરુદ્ધના કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી. રોડ પર જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એવી જ રીતે કાર્યવાહી કરવામાં આવે. આ કલાકારના દીકરાના માટે પણ લાગુ થવું જોઈએ. કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ દમ કે ઓળખ જોઈને નહીં. સમાજ સાથે ઊભા છીએ અને આગળ પણ ન્યાયની બાજુએ જ રહીશું, એમ સ્પષ્ટપણે ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને માયાભાઈ આહિર અને તેમના દીકરા પર તેમણે પ્રહાર કર્યા છે. માયાભાઈ આહિરના વિવાદ મામલે વધુ એક નેતા મેદાને આવ્યા. બીજેપીના કોળી નેતા હીરા સોલંકી બાદ વધુ એક નેતાની ચેતવણી. બીજેપીના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર ચેતન ઠાકોરે ચેતવણી આપી. ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. માયાભાઈ આહિર અને તેમના દીકરા અંગે પોસ્ટ કરી. ગાયક કલાકારે કાયદો હાથમાં ન લેવો જોઈએ તેમ ચેતન ઠાકોરે કહ્યું. ગમે એટલા પ્રખ્યાત હોય, કાયદામાં રહેવું જોઈએ. માયાભાઈના દીકરાને લુખ્ખાગીરી કરવાનો હક નથી. માયાભાઈના દીકરાને કાયદા હાથમાં લેવાનો હક નથી. અન્ય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે એવી જ રીતે કાયદો એમને પણ લાગુ પડે છે. અમે સમાજ સાથે ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું તેમ ચેતન ઠાકોરે કહ્યું. તો માયાભાઈના દીકરાને લુખ્ખાગીરી કરવાનો હક નથી એમ સ્પષ્ટપણે સોશિયલ મીડિયા પર ચેતન ઠાકોરે પોસ્ટ કરી છે. આ પહેલા હીરા સોલંકી ધારાસભ્ય જેઓ પણ મેદાને આવ્યા હતા, તેમણે જે પીડિત વ્યક્તિ છે જેને માર મારવામાં આવ્યો હતો તેની સાથે મુલાકાત કરી હતી અને સમાજ સાથે હોવાની વાત પણ કહેવામાં આવી હતી. અને હવે ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને એમાં સ્પષ્ટપણે તેમણે માયાભાઈ આહિર અને તેમના દીકરા અંગે આ પોસ્ટ કરી છે અને કાયદામાં રહેવું જોઈએ તેવું પણ ચીમકી ઉચ્ચારતા તેમણે કહ્યું છે. તો ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. આ વિવાદ વધુ વકર્યો છે. બીજેપીના કોળી નેતા હીરા સોલંકી બાદ વધુ એક નેતાની ચેતવણી સામે આવી છે. બીજેપીના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર ચેતન ઠાકોરની આ ચેતવણી. આપણી સાથે બીજેપીના પૂર્વ હોદ્દેદાર ચેતન ઠાકોર લાઈવ જોડાયા છે. ચેતનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરી છે માયાભાઈ આહિરને ટાંકીને અને એમના દીકરાને ટાંકીને આ પોસ્ટ કરવામાં આવી છે, સૌથી પહેલા તો આપે આ પોસ્ટ શા માટે કરી? આપ શું કહેવા માંગો છો? કારણ કે આપે ચેતવણી પણ ઉચ્ચારી છે, ચીમકી પણ ઉચ્ચારી છે, કાયદામાં રહેવાની વાત કરી છે. શા માટે આ પોસ્ટ કરવી પડી? ચેતવણી બેન એટલા કારણે આપવી પડી કે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, કોઈ પણ સુપ્રસિદ્ધ કલાકાર હોય કે કોઈ પણ ગુજરાતનો નાગરિક હોય, એને આવી રીતે કોઈને પણ રોડ ઉપર ચાલીને લુખ્ખાગીરી કરવાની નથી આવતી. જે પ્રમાણે માયાભાઈના સાથે સરપંચે વાત કરી હતી અને વિનંતી કરી હતી કે ભાઈ કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી, એ તમે વાત સૌ લોકોએ ગુજરાતે સાંભળી. તો એની અંદર કોઈ સરપંચે કોઈ અશબ્દ ન બોલ્યા હતા કે ન કોઈ ધાક ધમકી હતી. પરંતુ જે પ્રમાણે માયાભાઈના દીકરા આ પિક્ચરની અંદર ભાવ ભજવ્યો એમને અને એકદમ લુખ્ખાગીરી ઉપર ઉતરી આવ્યા છે. અને જે પ્રમાણે સરપંચ હાલ હોસ્પિટલની અંદર દાખલ અને આપ જોઈ રહ્યા છો કે હાથ પગ તોડી દેવામાં આવ્યા. તો આ ગુજરાતની અંદર લોકશાહીની અંદર આ ક્યાં ઢબની વાત થઈ? આ એકદમ લુખ્ખાગીરી ઉપર ઉતરી આવ્યા. તો આ હરગીઝ કોઈ પણ સમાજના દીકરા સાથે આવો અન્યાય થશે તો એ નહીં ચલાવી લેવામાં આવે. બિલકુલ. ચેતનભાઈ, જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે સ્પષ્ટપણે આરોપો લગાવ્યા માયાભાઈ પર, એમના દીકરા પર આરોપો લગાવ્યા. આપને લાગે છે એક લોક કલાકાર તરીકે આ પ્રમાણેની પ્રવૃત્તિઓમાં નામ આવવું એ શરમજનક વાત છે? જી, આ ખૂબ શરમજનક વાત કહેવાય ને. જ્યારે માયાભાઈને એક લોકો
એક માયાભાઈ એવા કલાકાર છે, લોકો એને આમ સન્માનજનક જોતા હોય છે. કોઈ દિવસ માયાભાઈના કોઈ એવા ગીતો તમે વલ્ગારિટીવાળા નહીં સાંભળ્યા હોય. માયાભાઈને લોકો બહુ સારી નજરથી જોવે છે, પરંતુ જે આ કામ કર્યું માયાભાઈ હોય કે માયાભાઈના દીકરાએ જે પ્રમાણે ફોન કરીને એને ખુલ્લી ધમકી આપીને ત્યારબાદ એના સાથે આ કામ કરવામાં આવ્યું, એટલે હરખી હું માનું છું કે આ માયાભાઈ અને માયાભાઈના દીકરાને આ શોભા નથી દેતું. ચેતનભાઈ, આ પહેલા કોંગ્રેસના હીરા સોલંકી ધારાસભ્ય કે જેઓ પણ મેદાને આવ્યા હતા અને એમણે પીડિત વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસમાંથી એ મેદાને આવ્યા કારણ કે કોળી સમાજનું એક મોટું નામ હીરા સોલંકી, અને આપ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદાર રહી ચૂક્યા છો, એટલે જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ માફ કરશો, સોરી જી, હીરાભાઈ સોલંકી પણ ભાજપના જ છે. જી જી જી, માફ કરશો, હીરાભાઈ સોલંકી પણ ભાજપના જ છે અને ભાજપના વધુ એક નેતા, એટલે કે આપ પણ મેદાને આવ્યા છો, એટલે આપને એવું લાગે છે કે હવે ભાજપ પણ હવે આગળ આવી રહ્યું છે, ભાજપના જે કોળી સમાજના નેતાઓ છે એ પણ આગળ આવી રહ્યા છે, એટલે હવે પક્ષને સાઈડમાં મૂકી અને હવે સમાજ માટે એક થવાનો સમય? જે ચોક્કસ પક્ષ જે છે એ પક્ષની વિચારધારા સાથે અમે છીએ અને પક્ષની અંદર પક્ષના કાર્ય કરીએ છીએ, પરંતુ જ્યારે સમાજની વાત હોય તો સમાજના કોઈ પણ યુવાન ઉપર, કોઈ પણ વડીલ ઉપર જો આ રીતે અન્યાય કરવામાં આવશે, એને એવું છે જે પ્રમાણે તમે એક વિડીયો જોયા કે એસપી સાહેબના સાથે, ડીવાયએસપીના સાથે એ ફરે અને એને એવું છે કે અમારી માટે કાયદો કોઈ લાગુ નહીં પડે, તો એ હરકીજ ખોટું છે. સમાજના દરેક આગેવાનો, સમાજના દરેક યુવાનો અને વડીલો સાથે અડીખમ ઊભા છે. બિલકુલ, માયાભાઈએ માફી પણ માંગી હતી, એટલે એ માફીને કદાચ ગ્રાન્ટેડ કરવામાં નથી આવી એવું લાગે છે આપને. હવે માયાભાઈ પાસેથી આપને કેવી આશા અપેક્ષા છે, કે પછી એમના દીકરા પાસેથી કઈ રીતની આશા અપેક્ષા છે? હાલ તો બસ દીકરાએ જે કાર્ય કર્યું છે, જે પ્રમાણે આપણે જોયું કે સરપંચ હાલ હોસ્પિટલમાં છે, હાથ પગ એના તોડી દેવામાં આવ્યા, તેના ઉપર કાનૂની પ્રક્રિયા થાય અને જે પ્રમાણે તમામ લોકોના વરઘોડા કાઢ્યા છે તે પ્રમાણે એ લોકોના બી વરઘોડા નીકળે, ચાહે કોઈ પણ ચમારબંધી હોય. અમને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે કે એના પણ વરઘોડો નીકળવામાં આવશે. પણ આપને એવું લાગે છે કે એવું કંઈ થશે, કારણ કે એવા કોઈ પુરાવા કે એવું કંઈ પોલીસના હાથે લાગશે કે પછી ઢાંક પીછોડું કરવામાં આવશે? અમને પોલીસ અને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે ને અમારી સરકાર પર બી અમને પૂરેપૂરો ભરોસો છે કે આની અંદર તમામ જે પણ પુરાવા છે, તમે સમજો પુરાવા એને ફોન કર્યો છે, સીધી જ લીટીની અંદર એને ફોન કર્યો, ત્યારબાદ આ બધો બનાવ બન્યો, એને લોકેશન માગ્યું, સામે લોકેશન આપ્યું અને ત્યારબાદ એના હાથ પગ તોડી દેવામાં આવ્યા. જી, આપ ક્યારે આ પીડિત વ્યક્તિ સાથે મુલાકાત કરવા માટે ત્યાં જશો કે કેમ, અને આપના કોઈ એ પીડિત વ્યક્તિને લઈને કોઈ સવાલો છે ખરા? નહીં, ચોક્કસ અમે જો એના 1-2 દિવસમાં મુલાકાત પણ લઈશું અને જો એને ન્યાય નહીં મળે તો એની પ્રક્રિયા આગળ સમાજ નક્કી કરશે. બિલકુલ. ચેતનભાઈ, કઈ રીતની આગળ આપની જે રણનીતિ છે રહેવાની છે, કોળી સમાજની કઈ રીતની રણનીતિ રહેવાની છે? કારણ કે જે પ્રમાણે પીઆઈની બદલીની વાત હતી, હીરાભાઈએ વાત કરી હતી કે સોમવાર સુધી પીઆઈની બદલી કરી દેવામાં આવે, નહીતર પછી ગાંધીનગર સુધી અમે જઈશું અને પછી પરિણામ અલગ જ આવશે, એવું સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારતા બધાની વચ્ચે તેમણે કહ્યું હતું, જાહેર મંચ પરથી તેમણે કહ્યું હતું. એટલે એવું લાગે છે પીઆઈની બદલી પણ ગઈકાલે થઈ ગઈ, એટલે એવું લાગે છે કે હવે પીઆઈની ભૂમિકા પણ સ્વાભાવિક રીતે શંકાસ્પદ રહી હશે. જો શંકાસ્પદ ના હોત તો એમની બદલી પણ ન થઈ હોત. અને જે પ્રમાણે મેં પહેલાં પણ કહ્યું ને અત્યારે પણ કહ્યું કે આગળનો નિર્ણય એ સમાજ નક્કી કરશે, તમામ લોકો એકઠા થઈને કરશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પૂરેપૂરો અમને ભરોસો છે કે કોઈ પણ ચમારબંધી હશે તો એને છોડવામાં નહીં આવે, ચાહે માયાભાઈના દીકરા હશે કે માયાભાઈ પોતે હશે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. બિલકુલ. ચેતનભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે માટે. તો ચેતન ઠાકોર કે જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે જેટલા પણ આરોપીઓ છે, જેમનું પણ નામ આ કેસમાં છે, એમને સ્પષ્ટપણે પકડવામાં આવે, સ્પષ્ટપણે સજા આપવામાં આવે, નહીતર પછી તેઓ ન્યાય માટે ગમે તે હદ સુધી જઈ શકે છે, એવું પણ તેમનું માનવું છે. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે. માયાભાઈ આહિર, લોક કલાકાર, અને તેમના દીકરાને ટાંકીને આ પોસ્ટ કરવામાં આવી છે. અને ગમે એટલા પ્રખ્યાત હોય, કાયદામાં રહેવું જોઈએ. જેમ અન્ય આરોપીઓના વરઘોડા કાઢવામાં આવે છે, એમ આ લોકોના પણ વરઘોડા કાઢવામાં આવે, જેના કારણે એક દાખલારૂપ કાર્યવાહી બેસે, એ રીતની આ પોસ્ટ કરવામાં આવી છે. બીજેપીના કોળી નેતા હીરા સોલંકી બાદ વધુ એક નેતાએ આ ચેતવણી ઉચ્ચારી છે. એટલે હવે સ્પષ્ટપણે કોળી સમાજ એક થયો છે અને સ્પષ્ટપણે જે પીડિત વ્યક્તિ છે તેને
ન્યાય અપાવવા માટે સમાજ મેદાને આવ્યો છે. માયાભાઈ આહિર અને તેમના દીકરા અંગે પોસ્ટ કરાઈ.